હેલો ગાઈસ એન્ડ વેલકમ ટુ અવર ચેનલ. સો આજના વિડીયોની અંદર આપણે જોઈશું ચેપ્ટર નંબર 3 ત્રિકોણમિતીય વિધેયો અને આજે આપણી પાસે છે લેક્ચર નંબર 7 અને આજના વિડીયોની અંદર આપણે આગળના એક્ઝામ્પલ સોલ્વ કરવાના છીએ. ઉદાહરણ નંબર 10 થી લઈને 17 ના ઉદાહરણ આપણે આજના વિડીયોની અંદર શીખવાના છીએ. તો વિડીયોમાં અંત સુધી બને રહેજો. સૌપ્રથમ કહી દઉં કે જો તમને એકમ વર્તુળ વિશે ના ખબર હોય તો લેક્ચર નંબર 3 જોઈ લેજો અને આના પહેલાના વિડીયોની અંદર લેક્ચર નંબર 6 માં આપણે કેટલાક સૂત્રો શીખ્યા હતા તો એ સૂત્રો પણ શીખી લેજો. અને ત્રિકોણમિતીય કિંમતો વાળું કોષ્ટક કે જેની અંદર sin cos tan cot cosec અને sec જેની આપણે જે કિંમતો જોઈ હતી 30 માટે 45 60 અને 90 માટે એ દરેક કિંમતો પણ તૈયાર કરી દેજો કારણ કે દરેક સૂત્ર અને ત્રિકોણમિતીય કિંમતો જે રહી એની અહીંયા આગળ આપણે જરૂર પડવાની છે. તો એ બધી વસ્તુ જો તમને આવડતી હશે તો તમે બહુ સરળતાથી દાખલા ગણી શકશો, નહીં તો તમને દાખલા ગણવામાં તકલીફ પડશે અને ઓછી ખબર પડશે. ઓકે, તો આપણે સ્ટાર્ટ કરીએ ઉદાહરણ નંબર 10 થી ઉદાહરણ નંબર 17 સુધી આપણે જવાનું છે. સ્ટાર્ટ કરીએ ઉદાહરણ નંબર 10 જેની અંદર આપણને આપ્યું છે કે સાબિત કરો કે એક ડાબી બાજુ આપી છે અને જમણી બાજુ આપણે 1 સાબિત કરવાનું છે. તો સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ ડાબી બાજુ લઈ લઈએ. ડાબા જેને આપણે LHS લખવું હોય તો LHS પણ લખી શકાય. શું આપણને આપવામાં આવ્યું છે તો કે 3 sin π/6 પછી આપી છે sec π/3 -4 sin 5π/6 અને આપણને આપ્યું છે કે cot π/4. ઓકે, આ દરેકની કિંમત મૂકીશું, સરવાળો બાદબાકી ગુણાકાર કરીશું અને આપણને 1 ઓટોમેટિક મળી જશે. તો બરાબર 3 એમ ના એમ sin π/6 ની કિંમત કેટલી થશે દરેકના ખબર 1/2. અહીંયા આગળ વચ્ચે ઇન્ટુ sec π/3 ની કિંમત કેટલી થશે તો કે 2 પછી -4 sin 5π/6 ની કિંમત કેટલી થશે નહીં ખબર. એના માટે આપણે શેના ઉપર જવું પડશે એકમ વર્તુળ ઉપર જવું પડશે. એકમ વર્તુળ ઉપર જઈને આપણે શું કરીશું આપણને આપવામાં આવ્યું છે કે 5π/6 હવે અહીંયા આગળ જુઓ, અહીંયા આગળ નીચે 6 છે અને ઉપર 5 છે મતલબ આપણો નીચેનો જે છેદ રહ્યો નીચેનો છેદ મોટો છે મતલબ જે બી આપણે બાદબાકી કરીશું એની અંદર વચ્ચે માઇનસ આવશે. જો ઉપરનો અંક મોટો હોય તો વચ્ચે પ્લસ આવશે. આપણે આના પછીના ઉદાહરણ નંબર 12 કે 13 માં જોઈશું. ઓકે, તો અહીંયા આગળ π/6 હોય તો π/6 ઓટોમેટિક મૂકી દઈશું અને ઉપરનો નાનો હોય તો અહીંયા π એમને મૂકી દઈશું અને જો ઉપરનો અંક નીચે કરતા નાનો હોય તો વચ્ચે માઇનસ મતલબ એના પર π - π/6 લખી શકાય. જો લસા લઈશું તો 6π - π મતલબ આપણને મળશે 5π/6. ઓકે, તો આને આપણે કેવી રીતે લખી શકાશે તો sin અને લખાશે π - π/6. ઓકે, ત્યારે cot π/4 ની કિંમત કેટલી થશે cot π/4 મતલબ cot ની કિંમત તો આપણને નહીં ખબર, કોઈ નહીં. શેના માટે આપણે કોના ઉપર જઈશું આપણે tan ઉપર. tan π/4 દરેકને ખબર છે એની કિંમત 1 જે કહેવાશે 45 tan 45. ઓકે, તો 3 એકા થશે 3 તો ડાયરેક્ટલી અહીંયાથી 2 કટ થઈ જશે અને વધશે 3 -4. અહીંયા આપણી પાસે શું વધશે આ ધ્યાનથી સમજવાનું છે. sin π - π/6 અહીંયા આપણી પાસે આવશે 0 π/2 અને અહીંયા આવશે આપણી પાસે π. શું આપેલું છે π - π/6 π માઇનસ મતલબ આપણે આ તરફ જઈશું. કયા ચરણમાં ઉભા રહીશું બીજા ચરણમાં. બીજા નંબરનો નિયમ શું તો કે sin અને cosec ધન બાકી બધા ઋણ. તો sin π - π/6 આપણે બીજા આપણે x અક્ષ ઉપર ઉભા હોઈએ. x અક્ષ ઉપર ઉભા હોઈએ મતલબ વિધેય બદલાશે નહીં, sin નું sin રહેશે અને π/6. શા માટે π/6 કારણ કે બીજા ચરણની અંદર sin કેવો હશે ધન હશે તો આપણને જે sin π/6 મળશે કેવો મળશે પ્લસ મળશે. ઓકે, અને આ એક સાથે એના ગુણીશું તો આપણને ઓટોમેટિક એક જ મળવાનું છે. તો બરાબર અહીંયા 3 - 4 sin π/6 ની કિંમત કેટલી 1/2. તો અહીંયાથી 2 કટ થઈ જશે તો આપણને શું મળશે 3 - 2 એકા થશે 2 તો 3 - 2 બરાબર આપણને 1 મળશે જેને આપણે કહી શકાય જમણી બાજુ જબા લખવું હોય તો જબા અને RHS લખવું હોય રાઈટ હેન્ડ સાઈડ. જો LHS લખ્યું હશે તો RHS લખજો, ડાબા લખ્યું હોય તો જબા લખજો. ડન. ઉદાહરણ નંબર 10 ની અંદર કમ્પ્લીટ તમને ખબર પડી ગઈ હશે કારણ કે બહુ સરળ આપણને દાખલો આપેલો હતો જેની અંદર ખાલી આપણને એકમ વર્તુળ વિશે માહિતી હોવી જોઈએ અને ત્રિકોણમિતીય કિંમતોનું કોષ્ટક આવડવું જોઈએ. આપણે જોઈએ ઉદાહરણ નંબર 11 ઉપર. આની અંદર આપણને શું કહેવામાં આવ્યું છે કે sin 15 નું મૂલ્ય શોધો. હવે sin 15 તો આપણે કિંમત જોવાની જ નહીં, એના માટે તો આપ્યું છે કે એનું મૂલ્ય શોધો. જ્યારે આપણે આના પહેલાના વિડીયોની અંદર છઠ્ઠા લેક્ચરમાં જોયું હતું શું જોયું હતું આપણે સૌથી પહેલા જ બે સૂત્રો sin -x અને cos - x વાળા નહીં, એના પછીના જે બે સૂત્રો હતા જેની અંદર આપણે આ સૂત્ર જોયા હતા કે sin x + y નું સૂત્ર અને બીજા નંબરની અંદર હતું sin x - y નું સૂત્ર. અને આ બંને સૂત્રો મેં તમને આ ઉદાહરણ સાથે જ સમજાયા હતા કે આનો ઉપયોગ ક્યાં થશે તો કે આવા દાખલાની અંદર એનો ઉપયોગ થશે. તો અહીંયા આગળ sin 15 આપણને આપવામાં આવ્યું છે તો sin 15 ને આપણે બીજી કેવી રીતે લખી શકાય તો એને એવી બે કિંમતમાં લખવાનું કે જે બે કિંમત આપણે જાણતા હોઈએ. જેમ કે આપણે 30 ની કિંમત જાણીએ છીએ
45 ની કિંમત જાણીએ, 60 ની કિંમત જાણીએ, 90 ની કિંમત જાણીએ, તો આવા બે ખૂણાના શું કરવાનું, આ જે માપ રહ્યું એના એવા ખૂણાના સ્વરૂપમાં લખવાનું જે ખૂણાનું માપ આપણે જાણતા હોઈએ. તો 45 માંથી જો આપણે 30 ના બાદ કરીએ તો આપણને 15 મળે, અને આપણે 45 અને 30 માટે દરેક ખૂણાનું માપ જાણીએ છીએ. તો sin 15 ને આપણે આવી રીતના લખી શકાય, 45 - 30. ઓકે, 45 માંથી 30 ના બાદ કરીશું તો આપણને 15 મળી જશે. હવે 45 - 30 મતલબ શું થશે, sin x - y. sin x - y નું સૂત્ર શું હતું, SC - CS. યાદ કરો, આપણે લખ્યું હતું SC - CS. આના માટેનું સૂત્ર SC - CS મતલબ શું થતું હતું, તો સૂત્ર ના યાદ હોય તો લખી દો, sin x cos y minus cos x sin y. cos x sin y. ઓકે, આ રહ્યું આપણી પાસે સૂત્ર, અને આ સૂત્રનો ઉપયોગ આપણે અહીંયા આગળ કરવાનો છે, જ્યાં x બરાબર 45 મૂકીશું, y બરાબર આપણે 30 મૂકીશું. ઓકે, તો આની અંદર કિંમતો મૂકીએ. શું થશે, સૌપ્રથમ sin x cos y, જ્યાં x જે રહ્યો 45 એ કોની કિંમત છે, x ની, અને 30 એ y ની કિંમત છે. ના યાદ રહે તો એક્ઝામની અંદર પેન્સિલથી ખાલી આટલું લખી દેવાનું, એક્ઝામ્પલ પૂરો થઈ જાય પછી પૂછી દેવાનું. તો sin x into cos y. cos y ની કિંમત કેટલી, 30, વચ્ચે માઇનસ, અને પછી શું આવશે, cos x અને sin y. sin y મતલબ 30. હવે આપણા 4 ની કિંમત મૂકીએ, આપણને બાદબાકી કરીએ, બહુ સરળતાથી આનો જવાબ મળી જશે. sin 45 ની કિંમત કેટલી થશે, 1/√2. cos 30 ની કિંમત √3/2 માઇનસ cos 45 મતલબ 1/√2 ઇન્ટુ sin 30. sin 30 ની કિંમત થશે 1/2. તો બરાબર, આ બંનેનો ગુણાકાર ભાગાકાર, આ બંનેનો ગુણાકાર ભાગાકાર, તો ઉપર મળશે √3, નીચે મળશે 2/2, માઇનસ ઉપર 1 એકા થશે 1 અને છેદમાં મળશે 2/2. હવે આના સોલ્વ કરીએ તો આપણને શું મળશે, નીચે બંનેનો લસા એક સરખો થશે, 2/2, તો ઉપર શું મળશે, √3 - 1. હવે દરેકના ખબર છે કે છેદમાં ક્યારેય વર્ગમૂળ ચાલે નહીં, અને જો વર્ગમૂળ ના ચાલે તો આપણે શું કરીશું, જે વર્ગમૂળ વાળી સંખ્યા રહી એના વડે ગુણીશું અને એના જ વડે ભાગીશું. તો આના આપણે શું કર્યું કહેવાય, કરણી લીધી કહેવાય. તો √3 - 1 છેદમાં 2/2, વર્ગમૂળ વાળી સંખ્યા કઈ, √2, તો એના વડે ગુણીએ, એના વડે ભાગીએ. તો શું મળશે, √3 √2 સાથે ગુણાશે તો √6 અને માઇનસ √2. છેદમાં શું મળશે, વર્ગમૂળમાં 2 ગુણ્યા વર્ગમૂળમાં 2 મતલબ 2, અને એ 2 આના સાથે ગુણાશે તો 2 થઈ જશે 4. તો આપણને sin 15 ની કિંમત કેટલી મળી ગઈ, આટલી મળી ગઈ. હજી આની અંદર બીજી એક વસ્તુ કહેવાની છે. આપણે હાલ શું કર્યું, તો કે sin 45 - 30 કર્યા. એવી બીજી કોઈ કિંમત ખરી કે જે આપણે જાણતા હોઈએ, તો sin 60 અને 45, દરેકના આ કિંમત પણ ખબર હશે, sin 60 - 45, દરેકને ખબર છે 60 અને 45 ની કિંમત. તો 60 મતલબ x, 45 મતલબ y. 60 માંથી 45 બાદ કરીશું તો આપણને 15 મળી જશે. હવે તમારે શું કરવાનું, આના માટે શું કરવાનું, આ દાખલાને સોલ્વ કરવાનું, જ્યાં x બરાબર 60 મૂકવાના અને y બરાબર 45 મૂકવાના. તમને જવાબ તો શું મળશે, √6 માઇનસ √2 છેદમાં 4. જવાબ તો તમને આ જ મળશે, જવાબ બદલાશે નહીં. ઓકે, તો તમારે આનો ઉપયોગ કરીને શું કરવાનું, હવે આ દાખલાને સોલ્વ કરવાનું અને sin 15 ની કિંમત શોધવાની. ખબર પડી ગઈ sin 15 ની કિંમત કેવી રીતના શોધવી. નેક્સ્ટ આપણે જોઈએ દાખલા નંબર 12. તો આગળ આપણે જોઈએ ઉદાહરણ નંબર 12 અને 13. પહેલા સ્ટાર્ટ કરીએ ઉદાહરણ નંબર 12 થી. આપણને કહેવામાં આવ્યું છે કે tan 13π/12 નું મૂલ્ય શોધવાનું. હવે tan 13π/12 આ તો ક્યાંય જાણતું જ નથી, કંઈ દેખાતું જ ના હોય, કંઈ ખબર જ ના પડે કે tan કેટલા કીધા, 90 કીધા, 180, કશી જ ખબર ના પડે. તો જો એક વસ્તુ શું છે કે દરેક પાસે કેલ્ક્યુલેટર હશે. કેલ્ક્યુલેટરની અંદર આપણે ઉપયોગ કરીએ, પાઈ મતલબ શું કહેવાશે, 180 કહેવાશે. પાઈ મતલબ 180. ટ્રાય તો કરીએ, 180 ગુણ્યા કરીએ 13 અને એના ભાગીએ આપણા 12 વડે, આપણને જવાબ મળશે 195. આ પણ કંઈ મેળ ના પડ્યો, કારણ કે આપણે 195 ની પણ કિંમત નથી જાણતા. તો આના આપણે સૌપ્રથમ થોડુંક સોલ્વ કરીએ. આપણે આગળ જોયું હતું, જેમ કે 13π/12 હોય તો એને બીજા કેવી રીતના લખી શકાય, 13π/12 હોય તો એને કેવી રીતે લખી શકાશે. તો આપણો નિયમ પહેલો તો શું કે, પાઈ અને છેદ બંનેને અલગ જ લખી દેવાનું, π/12 આના અલગ લખી દેવાનું. હવે ઉપર જો, ઉપર 13 અને નીચે 12, મતલબ ઉપરનો અંક મોટો મતલબ પ્લસ, નીચેનો અંક મોટો હોય તો માઇનસ, અને 13/12 એને ભૂલી જઈએ અને પાઈને સીધો જ મૂકી દેવાનો, આપણને જવાબ મળી જશે 12π + 1π. 12 + 1 13π/12. તો આના આપણે આવી રીતના લખી શકાય. તો અહીંયા લખીએ. તો સૌ પ્રથમ આપણે આને લખીશું કે tan 13π/12 ના આપણે લખી શકાય π + π/12. હવે આ તો શું થઈ ગયું, π + π/12, મતલબ આપણું એકમ વર્તુળ આવી ગયું. તો એકમ વર્તુળ પણ એક વખત જોઈ લઈએ. આ એકમ વર્તુળ આપણને પાઈ આપવામાં આવેલો છે, અહીંયા આવશે 3π/2.
આપણને શું કહેવામાં આવ્યું છે? પાઈ પ્લસ પાઈ ભાગ્યા 12. પાઈ એની અંદર પાઈ ભાગ્યા 12 એડ થયો મતલબ આ તરફ આવશે. કયા ચરણમાં આવશે? અહીંયાથી લઈને અહીંયા સુધી ચરણ નંબર 3 ની અંદર આવશે. ઓલ એસ ટી. ટી મતલબ tan અને cot. ત્રીજા ચરણની અંદર tan અને cot. ધન બાકી બધા ઋણ. અને આપણે ઊભા છીએ ક્યાં? તો કે પાઈ મતલબ x અક્ષ ઉપર, જ્યાં વિધેય ચેન્જ થશે નહીં. તો tan નું શું રહેશે? tan રહેશે. પાઈ બાય 12 નું શું થશે? પાઈ બાય 12 થશે. માઇનસ ચિહ્ન લાગશે નહીં. શા માટે? કારણ કે ત્રીજા ચરણમાં tan કેવો હોય? ધન હોય. ઓકે, હજી પણ આપણને શું મળ્યું? tan પાઈ ભાગ્યા 12. પણ tan પાઈ ભાગ્યા 12 ની પણ આપણે કિંમત નથી જાણતા. બહુ સરળ થઈ ગયું. હવે કેલ્ક્યુલેટર ઉઠાવો. પાઈ ની જગ્યાએ મૂકો 180 છેદમાં કરો ભાગ્યા 12. આપણને જવાબ મળી જશે 15. જોઈ લીધો, આપણને જવાબ મળી ગયો tan 15. તો આના આપણે આવી રીતના લખી શકાય, બરાબર, tan 15. હવે tan 15 આગળ હમણાં હાલ જ આપણે sin 15 ની કિંમત શોધી. કેવી રીતે? તો કે sin 45 માઇનસ 30 ઉપરથી, કારણ કે આપણને sin x માઇનસ y નું સૂત્ર યાદ હતું. હવે અહીંયા આગળ આપણે tan 45 માઇનસ 30 ના કરી શકાય, કારણ કે આપણને tan x માઇનસ y નું બી સૂત્ર યાદ છે. બસ તો એ જ કરવાનું. અહીંયા tan કાં તો તમે 45 માઇનસ 30 કરી શકો, કાં તો 60 માઇનસ 45 કરી શકો. જે કરવું હોય એનો ઉપયોગ કરવાનો. tan નું સૂત્ર મૂકવાનું, આપણને ઓટોમેટિક જવાબ મળી જશે. તો કરીએ આપણે ગણતરી. tan 15 જેને આપણે શું લખી શકાય? તો કે tan કયું લેવું છે? 45 અને 30 લેવું છે કે 60 અને 45? એક માટે ટ્રાય કરી, એક તમે જાતે ટ્રાય કરજો. આપણે લઈએ 45 અને 30 વાળું જ લઈએ. તો 45 માઇનસ 30. ઓકે, આપણને 15 મળી જશે. હવે tan x માઇનસ y એનું આપણને સૂત્ર યાદ હોવું જોઈએ. જેનું સૂત્ર કયું? tan x માઇનસ y બરાબર શું મળશે? બંનેની બાદબાકી. બહુ જ સરળ હતું. tan x માઇનસ tan y છેદમાં બંનેનો ગુણાકાર, જે કહેવાતું હતું tan x ઇન્ટુ tan y. અહીંયા આગળ આપણી પાસે માઇનસ, તો અહીંયા કરીશું પ્લસ અને 1. આ રહ્યું આપણી પાસે સૂત્ર થઈ ગયું. જ્યાં x ની જગ્યાએ 45 અને y ની જગ્યાએ 30 મૂકો. આના સૂત્રની અંદર x ની જગ્યાએ 45 અને y ની જગ્યાએ 30 મૂકીને દાખલો ગણવાનો છે. તો શું મળશે આપણને? tan 45 માઇનસ tan 30 અને છેદમાં આપણને શું મળશે? 1 પ્લસ tan 45 ઇન્ટુ tan 30. ઓકે, હવે પૂરું થઈ ગયું. આપણી પાસે આ બંનેની કિંમત આની અંદર મૂકીને અહીંયા સરવાળો કરીને એનો ભાગાકાર કરવાનો, આપણને ઓટોમેટિક જવાબ મળી જશે. તો આના હાલ આપણે પૂછી દઈએ. તો બરાબર, અહીંયા આગળ આપણને શું મળશે? tan 45 ની કિંમત થશે 1 માઇનસ tan 30 ની કિંમત sin 30 છેદમાં cos 30 કેટલું મળશે? 1 ભાગ્યા 2 અને 1 વર્ગમૂળમાં 3 છેદમાં 2. 1 ભાગ્યા વર્ગમૂળ 3 મળશે. અને છેદમાં શું મળશે? 1 પ્લસ આ બંનેનો ગુણાકાર 1 ઇન્ટુ 1 ભાગ્યા વર્ગમૂળમાં 3. તો બરાબર શું મળશે? અહીંયા વર્ગમૂળ 3 લસા લઈ લઈએ તો વર્ગમૂળ 3 માઇનસ 1 છેદમાં વર્ગમૂળ 3. અને અહીંયા શું થશે? 1 પ્લસ 1 એકા થશે 1 છેદમાં વર્ગમૂળમાં 3. તો અહીંયા શું કરીએ? વર્ગમૂળમાં 3 નો ડાયરેક્ટ જ લસા લઈ લઈએ. તો વર્ગમૂળ 3 માઇનસ 1 છેદમાં વર્ગમૂળ 3. અને આખાના છેદમાં વર્ગમૂળ 3 લસા આવશે તો વર્ગમૂળ 3 પ્લસ 1 છેદમાં વર્ગમૂળમાં 3 લસા આપણો. તો વર્ગમૂળ 3 કટ થઈ જશે. હવે આને સોલ્વ કરીએ તો શું વધશે? વર્ગમૂળ 3 માઇનસ 1 વર્ગમૂળ 3 પ્લસ 1 છેદમાં વર્ગમૂળ ચાલે નહીં. તો શું લઈ લઈશું? કરણી. જે સંખ્યા રહી એના વડે ગુણીશું, એના વડે ભાગીશું. પણ જો પ્લસ માઇનસ વાળી સંખ્યા હોય તો પ્લસનું માઇનસ થઈ જશે, માઇનસનું પ્લસ થઈ જશે. તો વર્ગમૂળ 3 પ્લસ 1 છે છેદમાં, તો વર્ગમૂળ 3 માઇનસ 1 વડે ગુણીએ અને વર્ગમૂળ 3 માઇનસ 1 વડે ભાગીએ. હવે આના આપણે ડાયરેક્ટ સોલ્વ કરી દઈએ. શું થશે? વર્ગમૂળમાં 3 માઇનસ 1 નો સ્ક્વેર નથી કરવો. ડાયરેક્ટલી વર્ગમૂળમાં 3 ના આ બંને સાથે ગુણીએ અને માઇનસ 1 ના બંને સાથે ગુણીએ. વર્ગમૂળ 3 મતલબ 3 માઇનસ થશે વર્ગમૂળમાં 3. 1 ના આના સાથે ગુણીએ તો માઇનસ વર્ગમૂળ 3 માઇનસ માઇનસ પ્લસ 1 એકા 1 છેદમાં a પ્લસ b a માઇનસ b. શું મળશે? 3 માઇનસ 1. આ બધી વસ્તુ તમને બેઝિક હવે આપી જવી જોઈએ. ઓકે, તો 3 અને 1 થશે 4 માઇનસ થશે 2 વખત વર્ગમૂળમાં 3 અને છેદમાં 3 માંથી 1 જશે તો વધશે 2. હજી ઉપર બંનેમાંથી 2 કોમન કાઢીએ તો શું વધશે? 2 માઇનસ વર્ગમૂળ 3 અને છેદમાં 2. હજી 2 કટ થઈ ગયા તો આપણને ફાઇનલ જવાબ શું મળશે? 2 માઇનસ વર્ગમૂળમાં 3. ઓકે, દાખલો છે આવડો અને ગણતરી થાય બહુ મોટી. ઓકે, અને જો તમને દરેક સ્ટેપ આવડતા હોય તમે આ સ્ટેપ ના કરતા ડાયરેક્ટલી તમને જો આ સ્ટેપ ખબર પડતી હોય તો તમે કરી શકો. ડાયરેક્ટલી 2 કટ કરીને આ જવાબ તમને યાદ હોય, યાદ ત્યાં તમે ગણતરી કરી શકતા હોય તો તમે લખી શકો. બાકી જવાબ યાદ રાખવાના નહીં. ઓકે, તો આપણને આ જવાબ મળી જશે. ડન. અહીંયાથી 2 કટ કર્યા, 2 માઇનસ વર્ગમૂળ 3 આપણને આનો જવાબ મળી ગયો. ઓકે, આની અંદર કોઈ ડાઉટ નહીં હોય એવી હું આશા રાખું છું. સ્ટેપ બાય સ્ટેપ ગણતરી કરવાની 2 થી 3 માર્ક્સમાં દાખલો પૂછાય. પૂરેપૂરા માર્ક્સ આપણને મળી જવા જોઈએ. 1 માર્ક્સ પણ કપાવવો જોઈએ નહીં.
નેક્સ્ટ આપણે જોઈએ ઉદાહરણ નંબર 13. આને આપણે ભૂસી દઈએ. તો જોઈએ ઉદાહરણ નંબર 13 કે જેની અંદર આપણને શું કહેવામાં આવ્યું છે કે કીધું છે કે sin x + y છેદમાં sin x - y બરાબર tan x + tan y છેદમાં tan x - tan y. sin ની અંદરથી શેમાં કન્વર્ટ કરવાનું છે? tan માં. તો સૌપ્રથમ એક કામ કરીએ, ડાબી બાજુ લખીએ અને જમણી બાજુ સાબિત કરી બતાવીએ. તો અહીંયા આપણને ડાબી બાજુ શું આપેલી છે? ડાબી બાજુ આપી છે તો sin x + y અને છેદમાં sin x - y. હવે ડાયરેક્ટલી sin x + y ને x - y ઉપરથી તો આપણને tan x અને tan y અલગ મળવાનું નથી. તો એક કામ કરીએ, sin x + y નું સૂત્ર લખીએ અને x - y નું સૂત્ર લખીએ. દરેકના સૂત્ર યાદ છે, sc + cs sc - cs. તો શું થશે? sin x cos y પછી પ્લસ પહેલા cos આવશે પ્લસ cos x sin y અને છેદમાં અહીંયા આગળ કશું જ ફરક નહીં, ખાલી આની જગ્યાએ માઇનસ આવશે. તો મળશે આપણને sin x cos y માઇનસ cos x અને sin y. હવે આપણે જોઈએ જમણી બાજુ. આપણે જમણી બાજુ શું લાવવાનું કીધેલું છે? આપણને tan x લાવવાનું છે. પહેલા જ એટલી ખબર પડી ગઈ, ઉપર પ્લસ નીચે માઇનસ, ઉપર પ્લસ નીચે માઇનસ આવી ગયો. પહેલા લાવવાના છે tan x. હવે tan x ક્યારે આવે? જ્યારે sin x છેદમાં cos x કરો તો tan x આવે. તો અહીંયા આપણી પાસે sin x છે, આના આપણે જો cos x વડે ભાગી દઈએ, શું કરી દઈએ? cos x વડે ભાગી દઈએ તો આનો જવાબ આપણને tan x મળી જાય. પછી cos y નું શું? તો એક કામ કરીએ, cos y વડે પણ ભાગી દઈએ. આના cos y જો આપણે વડે આને ભાગી દઈએ, એક જ મિનિટ, cos y વડે ભાગી દઈએ તો cos y કટ થઈ જશે, આપણને એક જવાબ મળશે. અને tan આ બંનેનો ભાગાકાર મળશે tan x. tan x ના એક સાથે ગુણીએ તો આપણને tan x જ મળવાનું. તો જો આપણે આ સમીકરણના cos x અને cos y વડે ભાગીએ તો આપણને tan x મળી જાય. હવે એવું ને એવું tan y માટે અહીંયા આગળ જોઈએ. જો અહીંયા આગળ આપણે શું લાવવાનું છે તો ધ્યાનથી સમજીએ. અહીંયા આગળ આપણે લાવવાનું છે tan y. હવે tan y ક્યારે આવે? જ્યારે એને આપણે sin y વડે ભાગીએ તો એને શું કરીએ? અહીંયા cos y વડે ભાગીએ તો sin y ઓલરેડી છે, જો એને આપણે cos y વડે ભાગીએ તો tan y આવી જાય. આ જવાબ આપણે લાવવાનો છે. તો cos x ના કટ કરવું પડશે. cos x ના કટ કરવું હોય તો આપણે શું કરીએ? એના cos x વડે ભાગી દઈએ તો cos x કટ થઈ જશે. મતલબ જો એને cos x cos y એના વડે ભાગી દઈએ તો આપણને ઓટોમેટિક આ જવાબ મળતો જાય છે. તો એક કામ કરીએ, cos x અને cos y વડે આપણે એને ભાગી જ દઈએ અને પછી જો આગળ જે થાય એ જોઈએ. તો સૌપ્રથમ શું કરીએ? આપેલ સમીકરણના cos x, પેન બંધ થઈ ગઈ. આપેલ સમીકરણ આપણે શું કરીએ તો કે cos x * cos y વડે ભાગતા, ઉપર નીચે બંને તરફ ઓકે ભાગતા, મતલબ આખા સમીકરણને cos x cos y વડે ભાગતા શું મળશે આપણને જવાબ? તો ધ્યાનથી સમજીએ. આ બહુ જાડી છે, એક જ મિનિટ આના ઉપરથી લખીએ. સૌપ્રથમ sin x cos y તો ઓલરેડી આપણી પાસે છે, sin x cos y ઓલરેડી છે. એના પણ આપણે શું કરીએ? cos x cos y વડે ભાગીએ તો છેદમાં cos x cos y. અહીંયા એવું લખવું હોય કે દરેક પદને cos x cos y વડે ભાગતા તો પણ લખી શકાય. ઓકે, તો આના આપણે ભાગી દીધું. પછી વચ્ચેનો પ્લસ એમ ના એમ, તો અહીંયા એ જ લખીશું કે સમીકરણની જગ્યાએ આપણે દરેક પદને લખીશું. દરેક પદને ઓકે, જો સમીકરણને લખીશું તો આ સમીકરણના આખા છેદમાં શું આવી જશે? cos x cos y આવી જશે. એના કરતા લખીએ કે દરેક પદને cos x cos y વડે ભાગતા. તો અહીંયા શું થશે? સૌપ્રથમ cos x અને sin y આપણી પાસે ઓલરેડી છે, એના આપણે ભાગીશું કોના વડે? તો કે cos x અને cos y વડે. ઓકે, હવે આ છેદ આખો આપણી પાસે છેદ છે, આના પણ ભાગીશું. તો આ છેદ એના પણ ભાગીએ. સૌપ્રથમ જે સહી લખી દઈએ, sin x cos y. એના ભાગીશું કોના વડે? તો કે cos x અને cos y વડે. આ માઇનસનું પદ એમના એમ શું છે આપણી પાસે? cos x sin y. એના આપણે ભાગીશું કોના વડે? તો કે cos x cos y વડે. હવે આપણે જોઈએ આગળ શું થઈ રહ્યું છે. તો સૌપ્રથમ જે કટ થતું હોય એને તો આપણે કટ કરી દઈએ. અહીંયાથી જો સૌપ્રથમ cos y કટ થઈ જશે, cos x કટ થઈ જશે, cos y કટ, cos x કટ. હવે જે વધ્યું એ લખીએ તો બરાબર આપણી પાસે શું વધ્યું? અહીંયા આગળ વધ્યું sin x છેદમાં cos x y. અહીંયા આવશે x. ઓકે, તો sin x છેદમાં cos x ડાયરેક્ટ જ લખી દઈએ. sin છેદમાં cos મતલબ શું થશે? tan x. તો tan x. અહીંયા વચ્ચે પ્લસ તો વચ્ચે પ્લસ. શું વધ્યું? sin y છેદમાં cos y. sin ભાગ્યા cos મતલબ tan અને ખૂણો છે આપણી પાસે y, તો મળશે આપણને tan y. છેદમાં શું વધ્યું? sin x છેદમાં cos x મતલબ tan x. માઇનસ એમના એમ વચ્ચેનું. અહીંયા sin y છેદમાં cos y મતલબ tan y. ચેક કરી જોઈએ. જમણી બાજુ આપણને મળી ગઈ તો મળી ગઈ. લખી દઈએ ડાયરેક્ટલી જમણી બાજુ જવાબ.
ઉપર LHS લખ્યું હોય તો નીચે RHS લખી દેવાનું. આપણો દાખલો અહીંયા આગળ પૂરો થઈ ગયો. બસ આવી રીતના આપણને આવા દાખલા સ્વાધ્યાયની અંદર આપેલા છે અને એવી રીતના આપણે દાખલાના આગળ ગણતા જવાના. સ્ટેપ બાય સ્ટેપ વિચારવાનું કે શું આપેલું છે અને શેમાં જવાનું છે અને હવે આને શું કરીએ તો આગળનો જવાબ આપણને મળે. ઓકે, તો આપણે ઉદાહરણ નંબર 13 સુધી પહોંચી ગયા. ઉદાહરણ નંબર 14 અને 15 જોઈએ. તો હવે આપણે જોઈએ ઉદાહરણ નંબર 14 કે જેની અંદર આપ્યું છે કે tan 3x tan 2x અને tan x બરાબર શું સાબિત કરવાનું છે? tan 3x minus tan 2x minus tan x. આના પહેલાના વિડિયોની અંદર આપણે tan 2x અને tan 3x ના સૂત્રો જોયા હતા. સો આની અંદર આપણે બંને સૂત્રનો ઉપયોગ કરીને આને સાબિત કરીશું? ના, બહુ જ સરળ છે. ડાયરેક્ટલી સૂત્ર મૂકીને એને ચેક કરવા જવાનું નહીં. સૌપ્રથમ આને સમજવાનું કે શું બીજી રીતથી ચેક થાય છે તો આને ટ્રાય કરી જોઈએ. સૌપ્રથમ આપણે tan 3x માટે જોઈએ. તો tan 3x ને આપણે આવું લખી શકાય, tan 3x એના બરાબર આવું લખી શકાય કે tan 2x plus x. 2x plus x જેને આપણે શું કહી શકાય? 3x કહી શકાય. આ સૂત્ર આપણને મળી ગયું. આ બંને એક જ રીતથી લખ્યું કહેવાય. હવે આપણને tan આના કહી દઈએ x અને આના કહી દઈએ y. આ x અને આના કહી દઈએ y. તો tan x plus y નું સૂત્ર પણ આપણને ખબર છે. તો એક કામ કરીએ, આના ઉપરથી tan x plus y નું સૂત્ર લખીએ. તો બરાબર શું થશે આપણી પાસે? tan x plus y નું સૂત્ર તો કે tan 2x plus tan x. ઓકે, સૌપ્રથમ સૂત્ર શું હશે? tan x plus tan y. તો x ની જગ્યાએ આ મૂકવાનું, y ની જગ્યાએ આ મૂકવાનું. નીચે tan x into tan y. તો નીચે આવશે tan x, x ની જગ્યાએ આપણે લીધું 2x into tan y. તો tan y ની જગ્યાએ આપણી પાસે છે x અને અહીંયા વચ્ચે પ્લસ હોય તો સૂત્રમાં વચ્ચે માઇનસ અને આગળ 1. ઓકે, આ આપણને સૂત્ર મળી ગયું. હવે આપણી પાસે ડાબી બાજુ શું હતી અહીંયા આગળ? તો કે tan 3x. એક કામ કરીએ, આખા છેદના આની સાથે ગુણી દઈએ તો શું થઈ જશે? તો જોઈએ બરાબર અહીંયા આખો કૌંસ આની સાથે ગુણાશે, મતલબ tan x tan 3x એક સાથે ગુણાશે અને tan 3x આની સાથે ગુણાશે. તો આપણને મળશે tan 3x પછી માઇનસ આ tan 2x અને x સાથે 3x ગુણાશે. તો tan 3x ગુણાશે કોની સાથે? tan 2x અને tan x સાથે. અને જમણી બાજુ આપણી આખી એમના એમ રાખવાની. તો કે tan 2x plus tan x. હવે એક કામ કરીએ, આ માઇનસ વાળું જે પદ રહ્યું, માઇનસ વાળું આખું જમણી બાજુ જવા દઈએ અને આ બે નાના પદને ડાબી બાજુ લાવી દઈએ. તો આપણને શું મળશે? તો કે tan 3x પછી આ નાનું પદ tan 2x આ બાજુ આવશે તો minus tan 2x. આ પ્લસ tan x આ બાજુ આવશે તો minus tan x. બરાબર આખા પદને જમણી બાજુ લઈ જઈએ તો શું મળી જશે? tan 3x into tan 2x અને into tan x. ઓકે, તો હવે જો આપણે શું સાબિત કરવાનું હતું? આજ આપણે સાબિત કરવાનું હતું આ tan 3x minus 2x minus x બરાબર tan 3x 2x x એનું જ સાબિત કરવાનું હતું આપણે. તો લખી દેવાનું અહીંયા આગળ proved. ઓકે, હેન્સ પ્રૂવડ લખો. ડાયરેક્ટ લખવું હોય જમણી ડાબા બરાબર જબા તો આવી રીતના પણ લખી શકાય. ડાયરેક્ટલી લખવું હોય કે ડાબા બરાબર જબા એ પણ લખી શકાય. ડન. તો આપણો ઉદાહરણ નંબર 13 અહીંયા આગળ, ઉદાહરણ નંબર 14 અહીંયા આગળ પૂરું થઈ ગયું. બહુ જ સરળ હતું. આના આપણે સૂત્રનો ઉપયોગ ના કરતા ડાયરેક્ટલી એક નાના સૂત્રનો ઉપયોગ કરી દીધો. બાકી tan 3x અને tan 2x નું જે આપણે સૂત્ર જોયું હતું એનો ઉપયોગ અહીંયા આગળ કરવાનો નહોતો. નેક્સ્ટ આપણે જોઈએ ઉદાહરણ નંબર 15. સો નેક્સ્ટ આપણે જોઈએ ઉદાહરણ નંબર 15 અને ઉદાહરણ નંબર 16. બંનેની અંદર એક જ સૂત્રનો ઉપયોગ કરવાનો છે. અહીંયા આગળ આપણને શું આપ્યું છે? સાબિત કરવાનું છે કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ. અહીંયા પણ ડાબી બાજુ બરાબર જમણી બાજુ સૂત્ર સાબિત કરવાનું છે. શું આપવામાં આવ્યું છે? cos થીટા પ્લસ cos થીટા મતલબ c પ્લસ c બરાબર કંઈક સાબિત કરવાનું કીધેલું છે. હવે યાદ કરો, આપણે સૂત્ર જોયા હતા કે c પ્લસ c બરાબર શું? તો કે 2cc. શા માટે? કારણ કે સરવાળામાંથી જો આપણે ગુણાકારમાં જવું હોય તો એના માટેનું આ સૂત્ર હતું કે c પ્લસ c બરાબર 2cc થઈ જશે. ઓકે, આપણી પાસે cos માટેનું સૂત્ર હતું. બીજું સૂત્ર આપણે આ તરફ જોવાનું રહેશે. આના માટેનું સૂત્ર આપણે પછી જોઈએ. તો આ સૂત્ર તો દરેકને યાદ છે કે c પ્લસ c બરાબર શું થતું હતું? 2cc થતું હતું. આના નાના સૂત્રનો ઉપયોગ આપણે અહીંયા આગળ કરીએ. જ્યાં અહીંયા આગળ cos પ્લસ cos એની અંદર યાદ કરો આપણે શું કરતા હતા? જ્યારે ગુણાકારમાં જતા તો હંમેશા પહેલા સાથે x પ્લસ y બાય 2 આવતું અને બીજા સાથે x માઇનસ y છેદમાં 2 આવતું હતું. બસ દરેકના સૂત્ર યાદ હશે તો આ ગણી શકાશે. તો સ્ટાર્ટ કરીએ. અહીંયા આગળ સૌપ્રથમ લઈએ આપણે ડાબી બાજુ. તો ડાબા બરાબર આપણને શું આપવામાં આવ્યું છે? તો કે cos આપ્યું છે કે પાઈ બાય 4 પ્લસ x પછી પ્લસ cos પાઈ બાય 4 માઇનસ x.
અહીંયા આગળ એકમ વર્તુળ લેવા જવાનું નહીં, કારણ કે π/4 જે 45 થાય કયા ચરણમાં આવે? પહેલા ચરણમાં. એનાથી આપણને કંઈ ખબર ના પડે. π/2 + x π/2 - x હોય તો આપણે એકમ વર્તુળનો ઉપયોગ કરી શકાય. તો c + c બરાબર શું થશે? 2cc. તો 2 પહેલો c મતલબ cos, એની અંદર શું આવશે? x + y/2. x + y જે આખો x અને આખો y બંનેનો સરવાળો, તો થશે x મતલબ કેટલું થશે? π/4 + x. આની અંદર એડ કરીશું આ y ને, π/4 - x. જો આ યાદ ના રહે તો ફરી એકવાર કહું તો પેન્સિલથી શું કરી દેવાનું? આને x કહી દેવાનું અને આને y કહી દેવાનું. પછી એક્ઝામ્પલનો દાખલો પૂરો થઈ જાય, ગણવાનું પૂરું થઈ જાય, પછી એને ભૂસી દેવાનું. હવે 2c પછી વચ્ચે શું આવશે? ઇન્ટુ, અને બીજી વખત આવશે cos. હવે વચ્ચે માઇનસ આવશે. પહેલા π/4 + x હતું અને હવે વચ્ચે માઇનસ આવશે π/4 - x સાથે. જો 12 માઇનસ હોય તો અંદરનું ચિહ્ન બદલાઈ જશે, યાદ રાખવાનું. તો બરાબર 2 cos, અહીંયા આગળ કંઈ કટ થાય છે x અને x કટ થઈ જશે. π/4 + π/4 મતલબ π/2 થઈ જશે. ઓકે, પછી અહીંયા ઇન્ટુ શું આવશે આપણી પાસે? cos. અહીંયા π/4 + x π/4 + x π/4 કટ થઈ જશે. તો શું વધશે? x + x મતલબ 2x. ઓકે, આટલા સુધી કમ્પ્લીટ થઈ ગયું. ઓકે, અહીંયા આગળ /2 લખવાનું રહી ગયું. ઓકે, અહીંયા આગળ /2 લખવાનું રહી ગયું. અહીંયા પણ /2 લખવાનું રહી ગયું. ઓકે, સોરી, અહીંયા આગળ ભૂલ થઈ ગઈ હતી. તો આપણી પાસે ઉપર વધ્યું π/2 અને છેદમાં 2 m ના m. અને અહીંયા બી આપણી પાસે શું વધ્યું? cos 2x વધ્યું અને છેદમાં 2 વધ્યા. તો અહીંયાથી આ અંશનો છેદ જે રહ્યો છેદ સાથે ગુણાશે તો શું મળશે? 2 cos અને π એની સાથે નીચે 2 × 2 4 થઈ જશે. અહીંયા શું થશે? cos 2 કટ થઈ જશે તો x. cos π/4 ની કિંમત, π/4 મતલબ 45. cos 45 ની કિંમત કેટલી થશે? 1/√2 ઇન્ટુ cos x આપણને એમના એમ જ રાખવાના રહેશે. તો અહીંયાથી 2 ને શું લખી શકાય? √2 × √2. તો 1/2 આની સાથે કટ થઈ જશે. તો ઉપર આપણી પાસે √2 વધ્યું, 1 ગુણીશું તો એનું જ રહેશે અને cos x વધ્યું. આની આગળ કશું જ સાબિત થતું નથી. તો √2 cos x જે આપણને શોધવાનું હતું એ મળી ગયું. તો લખી દઈશું આપણી RHS, રાઈટ હેન્ડ સાઈડ. અને જવાબ લખવું હોય તો જવાબ લખી દેવાનું. ઓકે, આપણો ઉદાહરણ નંબર 15 અહીંયા આગળ પૂરો થઈ ગયો. આપણે ઉદાહરણ નંબર 16 ઉપર જઈએ. જો આનો ફોટો પાડવા તો પાડી દો, આ ભાગ આપણે ભૂસી દઈએ છીએ. ઓકે, તો આની અંદર આપણી પાસે શું હતું? તો કે c + c. આ સૂત્ર બી આપણને યાદ છે કે c + c. હાલ જ જોયું શું હતું? 2cc. સરવાળામાંથી ગુણાકારમાં ગયા અને s - s નું સૂત્ર યાદ કરો, 2cs. ઓકે, s + s હોય તો 2sc અને s - s હોય તો 2cs. આ નાના સૂત્રનો ઉપયોગ અહીંયા આગળ કરીએ. તો દાખલો ગણવાનું સ્ટાર્ટ કરીએ. સૌ પ્રથમ શું હશે? s + s મતલબ 2cc થશે. તો પહેલા તો ડાબી બાજુ આપણે લઈ લઈએ. ડાબી બાજુ, ડાબા બરાબર આપણને શું આપવામાં આવ્યું છે? તો કે cos 7x + cos 5x અને છેદમાં આપણને આપ્યું છે કે sin 7x - sin 5x. cos માટે સૂત્ર સૌપ્રથમ લગાવીએ તો શું થશે? c + c નું 2cc થશે. તો 2cc મતલબ પહેલા cos x + y, જ્યાં x 7x અને y છે 5x, બંનેનો સરવાળો 7x + 5x છેદમાં 2 અને ઇન્ટુ બીજા નંબરમાં cos ની શું આવશે? વચ્ચે બાદબાકી 7x - 5x છેદમાં 2. ઓકે, અને હવે છેદમાં sin માટેનું સૂત્ર શું આવશે? 2cs મતલબ પહેલા cos, બંનેનો સરવાળો 7 અને 5, તો 7x + 5x છેદમાં 2. બીજા નંબરમાં શું આવશે? sin આવશે. આ ભૂલવાનું નહીં, અહીંયા sin આવશે અને બંનેની બાદબાકી 7x - 5x છેદમાં 2. ઓકે, જો તમારી ઈચ્છા છે કે અહીંયાથી cos 7x + 5x છેદમાં 2 આખે આખું કટ કરી દેવું છે તો પણ કરી શકાય. જો અહીંયાથી 2 પહેલા તો કટ થઈ જશે. આપણને શું મળશે? cos 7 અને 5 થશે 12x છેદમાં 2. 12x છેદમાં 2 મતલબ 6x. તો અહીંયા પણ આપણને cos 6x મળશે, અહીંયા પણ cos 6x મળશે. મતલબ બંને ડાયરેક્ટલી શું થઈ જશે? કટ જ થઈ જશે, કારણ કે બંને એક સરખા પદ જ છે. ઓકે, આના માટે આપણે લખીએ તો આપણને શું મળશે? તો ઉપર મળશે આપણને cos અને આ 7x - 5x, 7 માંથી 5 જશે તો 2x છેદમાં 2. 2x / 2 મતલબ 2 કટ થઈ જશે તો આપણને મળશે cos x અને છેદમાં શું મળશે? sin. અને 7 માંથી 5 જશે તો 2x છેદમાં 2, તો 2 કટ થઈ જશે, આપણને મળશે sin x. તો અહીંયા સોરી કટ ક્યાં થશે? આપણી પાસે ઉપર વધ્યું cos x અને નીચે છેદમાં વધ્યું આપણી પાસે sin x. હવે સોરી cos છેદમાં sin મતલબ આપણને શું મળશે? cot x. જમણી બાજુ શું આપણી પાસે? cot x. આપણને મળી ગયું જવાબ આપણી RHS. ઓકે, તો આપણો ઉદાહરણ નંબર 16 અહીંયા આગળ પૂરો થઈ ગયો.
આની અંદર કોઈ ડાઉટ નહીં. બહુ નાના અને બહુ જ સરળ દાખલા છે. ખાલી દરેક સ્ટેપ યાદ રાખવાના અને દરેક સૂત્ર યાદ રાખવાના. ઓકે, તો ઉદાહરણ 15 અને 16 અહીંયા આગળ પૂરું થઈ ગયું. નેક્સ્ટ આપણે જોઈએ આજનું છેલ્લું ઉદાહરણ નંબર 17. તો આપણે જોઈએ ઉદાહરણ નંબર 17. આ ઉદાહરણની અંદર આપણે આ 4 સૂત્રનો ઉપયોગ કરવાનો છે. જો આ સૂત્ર હું તમને દરેક લખું પછી સમજાવું એના કરતાં ડાયરેક્ટ લખી દીધા. ઓકે, દરેકના યાદ જ હશે, આપણે આના પહેલાના વિડીયોની અંદર જોયા હતા. સ્ટાર્ટ કરીએ ઉદાહરણ ગણવાનો. ડાબી બાજુથી સ્ટાર્ટ કરીએ. જમણી બાજુ આપણે શું લાવવાનું છે? 10x. બધાને જાતે જ ખબર પડી જાય. 10x લાવવાનું છે મતલબ આપણી પાસે શું હશે? sin x છેદમાં cos x. ગમે તેમ કરીને લાવવાનું હશે, કારણ કે sin છેદમાં cos કરો તો જ આપણને 10 મળે, કારણ કે અહીંયા 10, અહીંયા sin અને cos જ આપેલું છે. સ્ટાર્ટ કરીએ આપણે ડાબી બાજુ. તો ડાબા બરાબર અહીંયા આગળ આપણને શું આપેલું છે? તો કે પહેલા આવ્યું છે sin 5x માઇનસ, સૌપ્રથમ એક કામ કરીએ, sin x ના આની સાથે આગળ લખી દઈએ તો પ્લસ sin x થઈ જશે, અને આ માઇનસ વાળા ટર્મના પછી લખીએ 2 sin 3x. ઓકે, આની અંદર કોઈ ફરક પડવાનો નથી. છેદમાં આ જે રહ્યું એનો જ ઉપયોગ કરીએ, sin 5x માઇનસ cos x. ઓકે, ઉપર તમને શું લાગે છે? એક તો માઇનસ sin 3x અલગ લાગે છે એટલે આપણે એને અલગ કરી દીધું. બીજા નંબરની અંદર આપણી પાસે તો અહીંયા sin 5x પ્લસ sin x મતલબ s પ્લસ s નું સૂત્ર થશે 2sc. ઓકે, બીજા નંબરની અંદર અહીંયા cos 5x માઇનસ cos x મતલબ c માઇનસ c, તો c માઇનસ c બરાબર થશે માઇનસ 2ss. આ બંને સૂત્રનો ઉપયોગ સૌપ્રથમ અહીંયા આગળ કરીએ તો આપણને શું મળશે? s પ્લસ s મતલબ 2sc. તો 2sc મતલબ sin ખૂણો કયો? 5x અને x. તો પહેલા 5x અને x નો સરવાળો છેદમાં 2 અને બીજા નંબરની અંદર બાદબાકી છેદમાં 2 ઇન્ટુ cos અને બંનેની બાદબાકી 5x માઇનસ x છેદમાં 2. ઓકે, અને આ માઇનસ 2 sin 3x એમના એમ. ઓકે, આ અંશ માટે થઈ ગયું. હવે છેદ માટે વાત કરીએ. છેદમાં c માઇનસ c મતલબ માઇનસ 2ss, માઇનસ 2s મતલબ sin બે ખૂણા કયા? 5x અને x. પહેલા બંનેનો સરવાળો છેદમાં 2 અને બીજા નંબરની અંદર શું આવશે? બંનેની બાદબાકી છેદમાં 2. 5x માઇનસ x છેદમાં 2. વચ્ચે બંનેના વચ્ચે શું આવશે? ગુણાકાર આવશે. ઓકે, હવે આને કન્વર્ટ કરીએ, જોઈએ શું થાય છે. તો ઉપર વધશે આપણી પાસે 2, અહીંયા sin 5 નહીં થશે 6x ભાગ્યા 2 મતલબ 3x, તો sin 3x ઇન્ટુ અહીંયા આપણી પાસે વધશે cos, અહીંયા વધશે 4 ભાગ્યા 2 મતલબ 2x માઇનસ 2 sin 3x આપણી પાસે વધશે. હજી છેદમાં જોઈએ આપણી પાસે શું વધે? એક તો આ માઇનસ 2, અહીંયા વધશે sin 3x ઇન્ટુ અહીંયા વધશે sin 2x. ઓકે, હવે કંઈ કટ થતું એવું લાગે? કશું નહીં. સૌપ્રથમ 2 તો કટ થઈ જશે, 2 કટ થઈ જશે આપણી પાસે. ડન. બીજું કશું કંઈ કટ થતું હોય તો અહીંયા આપણી પાસે sin 3x છે, અહીંયા બી sin 3x છે અને છેદમાં બી sin 3x છે. તો એક કામ કરીએ, હાલ 2 ને એમના એમ રાખીએ, હાલ ઉપર નીચે બંને જગ્યાએ 2 ને એમના એમ રાખીએ. 2 અહીંયાથી ડાયરેક્ટ 2 કટ ના થાય એ વાત પણ છે, કારણ કે વચ્ચે માઇનસ છે. અહીંયાથી 2 કોમન કાઢીએ અને અહીંયાથી 2 કોમન કાઢીએ તો 2 કટ થઈ જાય. તો સૌપ્રથમ આપણે એક કામ કરીએ, અહીંયા આગળ ડાબી બાજુ 2 sin 3x અને માઇનસની જમણી બાજુ 2 sin 3x અને છેદમાં 2 sin 3x શું કરીએ? સોરી, દરેકને કોમન કાઢીએ અને પછી કટ કરીએ તો 2 sin 3x શું થઈ જશે? કોમન નીકળી જશે. હવે વધ્યું શું એના ઉપર ધ્યાન રાખજો. અહીંયા આગળ વધ્યું cos 2x, અહીંયા વધ્યું cos 2x, પછી માઇનસ અહીંયાથી sin 3x, 2 sin 3x નીકળી ગયું તો કશું ના વધ્યું, મતલબ 1 વધ્યું. અને છેદમાં આપણી પાસે શું છે? તો કે માઇનસ 2 sin 3x અને ઇન્ટુ આપણી પાસે વધ્યું છે sin 2x. તો આ બંને તો પહેલા કટ થઈ જશે 2 સાથે સાથે, તો બરાબર. હવે આપણી પાસે શું વધશે? આ માઇનસ વધશે અને ઉપર લઈ જઈએ. અહીંયા આપણી પાસે વધશે cos 2x માઇનસ 1 અને કૌંસ કરી દઈએ અને છેદમાં આપણી પાસે વધશે sin 2x. હવે આગળ માઇનસ આપણને નડે છે તો એક કામ કરી દઈએ, આ બંનેને ઉલટા કરી દઈએ, માઇનસના અંદર ગુણી દઈએ. માઇનસના અંદર ગુણી દઈએ તો શું થઈ જશે? માઇનસ cos 2x પ્લસ 1 થઈ જશે અને પ્લસ 1 થઈ જાય તો 1 ના આગળ લખીએ અને cos 2x ને પાછળ લખીએ અને છેદમાં આપણી પાસે શું આવશે? તો કે sin 2x. હવે દરેકના આપણને ખબર છે cos 2x અને sin 2x નું સૂત્ર. sin 2x નું સૂત્ર આપણી પાસે ઓલરેડી છે 2sc, જેને આપણે 2 sin x cos x લખીએ. અને cos 2x નું સૂત્ર આપણે જોયું હતું. cos 2x નું સૂત્ર શું હતું? cos square x minus sin square x. અને એક cos square x minus sin square x ઉપરથી આપણે બે સૂત્રો બનાવ્યા હતા. એક આખું સૂત્ર sin ના ટર્મમાં, એક આખું સૂત્ર cos ના ટર્મમાં. અહીંયા આગળ આપણને અહીંયા sin આપેલું છે તો આખા cos ના સૂત્રને આપણે sin માં કન્વર્ટ કરીશું. તો આગળની ગણતરી આપણે અહીંયા આગળ કરીએ. શું આપણને આવેલું છે? તો કે 1 minus cos 2x ની જગ્યાએ આપણે આ સૂત્ર મૂકીએ તો શું થશે? 1 minus 2
સાઇન સ્ક્વેર એક્સ. અહીંયા ભૂલવાનું નહીં, 12 અહીંયા માઇનસ હોય અહીંયા તો અંદરનું ચિહ્ન બદલાઈ જશે. અને છેદમાં sin 2x. sin 2x નું સૂત્ર 2cs અથવા તો 2sc, જેને આપણે શું લખીએ 2 sin x into cos x. ઓકે, તો 1 1 અહીંયાથી કટ થઈ જશે તો આપણી પાસે શું વધશે, ઉપર વધશે 2 sin સ્ક્વેર x છેદમાં વધશે 2 sin x into cos x. તો સૌપ્રથમ તો 2 2 કટ થઈ જશે, ઉપર sin નો સ્ક્વેર x મતલબ એક વખત sin x કટ થઈ જશે તો ઉપર આપણી પાસે એક વખત sin x વધશે અને નીચે આપણી પાસે cos x વધી. તો sin છેદમાં cos મતલબ આપણને શું મળી જશે, tan x, જે આપણી શું કહેવાશે જમણી બાજુ. લખી દઈએ જવાબ. RHS લખવું હોય તો RHS. ઓકે, તો આપણો એક્ઝામ્પલ નંબર અહીંયા 17 પૂરું થઈ ગયું. તો આજના વિડીયોની અંદર આપણે ઉદાહરણ નંબર 10 થી લઈને 17 સુધીના ઉદાહરણ પૂરા કર્યા. આશા રાખું છું કે તમને આની અંદર કોઈ ક્યાંય પણ જગ્યાએ કોઈ ડાઉટ નહીં હોય, કોઈ પ્રશ્ન હોય, કોઈ જગ્યાએ ના ખબર પડી હોય તો કમેન્ટ કરજો, તમને એનો જવાબ મળી જશે. આના પછીના વિડીયોની અંદર આપણે સ્વાધ્યાય 3.3 શીખવાના છીએ. તો આ દાખલા જો તમે આની પ્રેક્ટિસ કરી જશે તો 3.3 તમે બહુ સરળતાથી ગણી શકશો. ઓકે, તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. એન્ડ થેન્ક્સ ફોર વોચિંગ ગાઈસ.